ગઈકાલે કંડલા પોર્ટ પર શિવાલિક જહાજ ગેસ લઈને પહોંચ્યા બાદ આજે વાડીનાર નંદાદેવી જહાજ ગેસ સાથે આવ્યું। આ ત્રણ તસવીર દેશભરના 140 કરોડ લોકોને રાહત આપનારી છે। જ્યારે સમગ્ર વિશ્વમાં રાંધણ ગેસ અને ક્રૂડ ઓઇલની તંગી છે, ત્યારે ભારત યુદ્ધ વિસ્તારમાંથી આન બાન અને શાનથી પોતાના જહાજને રવાના કરી રહ્યું છે। માત્ર 2 દિવસમાં જ ગેસ ભરેલા 2 જહાજ ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ગુજરાતના બંદરે આવી પહોંચ્યા। સોમવારે મુન્દ્રા પોર્ટ પર શિવાલિક જહાજ 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને પહોંચ્યું, જેની ગણતરીની કલાકોમાં જ નંદાદેવી જહાજ 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને દેવભૂમિ દ્વારકા વાડીનાર બંદરે પહોંચ્યું। હજુ તો તેની ખુશીઓનો કોઈ પાર ન હતો ત્યાં 80,000 મેટ્રિક ટન કાચું તેલ લઈને જગ લાડકી જહાજ મુન્દ્રા પહોંચ્યું છે। ખાડી રાષ્ટ્રોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસનો મોટો જથ્થો ભરીને નંદાદેવી નામનું એક જહાજ પહોંચ્યું છે। દેવભૂમિ દ્વારકાના વાડીનાર પોર્ટ પર વિશાળ નંદાદેવી જહાજ પહોંચ્યું। ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ગયું। પોર્ટ પ્રશાસન અને કોસ્ટગાર્ડની દેખરેખ હેઠળ જહાજનું સુરક્ષિત અનલોડિંગ કરવામાં આવ્યું। આ જહાજમાં 46,000 મેટ્રિક ટનથી વધુ ગેસ છે। 2 જગ્યાએથી આ જથ્થો જશે। એનોર તમિલનાડુ અને હાલદિયા વેસ્ટ બંગાળ 2 પોર્ટમાં બંને જગ્યાએ જથ્થો જશે। આ પ્રસંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટી ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંહે જહાજ પર પહોંચીને કેપ્ટન અને ક્રૂ સાથે મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું। આ ઓપરેશન દેશના ઉર્જા પુરવઠાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। नंदा देवी वेसल एलपीजी लेके आया है। 47,000 मेट्रिक टन्स के एलपीजी लेकर के आया है। तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफ़र होगा ये, और BW बर्च नाम के वेसल में ये ट्रांसफ़र होगा वॉल्यूम। और फिर ये अभी तक की जो हम लोगों को कम्युनिकेशन है, ये वेसल जो डॉटर वेसल है ये एनोर जाएगा और हल्दिया जाएगा, तो ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा। ગુજરાત વિધાનસભામાં 25મીએ રજૂ કરાશે યુસીસી વિધેયક, સીએમને ફાઇનલ રિપોર્ટ સોંપ્યો। ગુજરાતમાં યુસીસી બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। યુસીસી માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપરત કર્યો। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો। મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ અર્પણ કરતા જ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું। તેમાં જણાવાયું હતું કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું। વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે। એટલું જ નહીં, ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવી છે। હવે રાજ્ય સરકાર 24 થી 25મી માર્ચે યુસીસી વિધેયક ગૃહમાં લાવશે। આ વિધેયક પર ચર્ચા થશે। સુરત, અમદાવાદ બાદ થરાદમાં 2 યુવકોએ વિદ્યાર્થીને ઢીવી નાખ્યો। 2 દિવસમાં બનેલી 3 ઘટનાઓએ વાલીઓને ચિંતામાં મૂકી દીધા છે। અમદાવાદ, સુરત બાદ હવે વાવ થરાદમાં વિદ્યાર્થી પર હુમલો થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। 2 જેટલા યુવકોએ એક વિદ્યાર્થીને ઢીવી નાખ્યો। દિયોદરના સોની ગામની હાઈસ્કૂલ બહાર બોર્ડનું પેપર આપીને સ્કૂલ બહાર ઉભેલા વિદ્યાર્થી પર 2 યુવકોએ છરીથી હિંસક હુમલો કર્યો। નેસડા ગામનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું પેપર આપી સ્કૂલની બહાર ઊભો હતો, ત્યારે 2 યુવકો છરી લઈને આવ્યા। વિદ્યાર્થી કંઈ સમજે તે પહેલા જ 2 યુવકોએ છરી વડે હિંસક હુમલો કર્યો। ટીકાપાટુનો માર મારીને લોહી લુહાણ કરી નાખ્યો। હુમલામાં મહેશ ચૌધરીને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો। ઈજાગ્રસ્ત યુવકે નેસડા ગામના હુમલાખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે।